બોલે પ્રભુના સુખનો વિચાર. પ્રીત એટલે શું? જે પણ આપણે કરીએ એ પ્રભુના હિત માટે છે. ભલે મારું જે પણ થાય તો મારા પ્રભુને સુખ મળે, એ ભાવ જ્યારે આવી જાય તો આપણા પ્રભુ રીઝે છે, તો ભક્તની પ્રીતથી રીઝે છે. ને જો આપણને ખબર નથી હોતી કે કઈ વસ્તુ આપણા પ્રભુને સુખ આપી જાય, ગમે તેટલી સેવા કરીએ, ગમે તેટલા પાઠ કરીએ, ગમે તેટલા જપ કરીએ, ગમે તેટલું સત્સંગ કરીએ, પણ એ જરૂરી નહીં કે આપણે જે કરીએ છે એનાથી પ્રભુને સુખ પણ મળે છે. જેમ કોઈ મોટો વ્યક્તિ પ્રસન્ન છે કે અપ્રસન્ન છે આપણને એના હાવભાવ પરથી ખબર પડી જાય, પણ એક નાનકડો 6 મહિનાનું બાળક હોય એ પ્રસન્ન છે કે અપ્રસન્ન છે જલ્દી આપણને ખબર ન પડે, પણ એને પ્રસન્ન કરવું હોય તો શું કરાય? બોલે ગમે તેટલા પ્રયત્ન કરો પણ કોઈ વસ્તુ ન ચાલે. તમે મોંઘા વસ્ત્ર આપો પ્રસન્ન ન થાય, મોંઘા રમકડા આપો પ્રસન્ન ન થાય, પણ ખાલી બાણા પાસે જઈને સાંકળ ખટખટ કરો અને ખડખડાટ હસી પડે. એવું થાય છે કે આપણી કઈ ક્રિયા પ્રભુને આનંદ આપી દે, આપણી કઈ ક્રિયા પ્રભુને સુખ આપી દે, આપણી કઈ વસ્તુ પ્રભુને પ્રસન્ન કરી દે એ ખબર નથી આપણને હોતી. આપણી કઈ વસ્તુ પ્રભુને ગમે છે આપણને ખબર નથી હોતી. ગમે તેવી જાણકારી હોય, ગમે તેટલું સાર્થ હોય, પણ આપણા પ્રભુ પ્રસન્ન થાય છે તો પ્રીતથી થાય છે. ભાઈ ભલે જાણકારી હોય કે ન હોય. પેલો પ્રસંગની ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું, પેલા સાસુ વહુનો, કે જ્યારે સાસુ રોજ ઠાકોરજીની સેવા કરે, રોજ સેવા કરે, અને પેલી વહુને બહુ ઈચ્છા થાય કે મને પણ સેવા કરવા મળે, મને પણ સેવા કરવા મળે, પણ પાસે આવવા નથી. તને ખબર ના પડે તારે ન અવાય, તને ખબર ના પડે તારે ન અવાય, મને જો બધી જાણકારી છે, હું બધી રીત ભાત જાણું છું, તારે ન અવાય. બિચારાને કરવા જ ના દે. હવે એકવાર સાસુને ક્યાંક બહારગામ જવાનું થયું, અને બહારગામ જવાનું થયું, હવે જોડે પ્રભુ પધરાઈને લઈ જઈ શકે એવી વ્યવસ્થા હતી નહીં. તો એને લાગ્યું હવે કંઈ પણ થાય આ વહુને સેવા સોંપીને જવું પડશે, પણ આમાં આને કંઈ આવડતું તો બહુ સરસ કંઈ આવડતું તો છે નહીં. હવે જેમ પણ કરે હવે આને સોંપીને જવું પડશે. અને માટે સાસુ એને શીખવાડ્યું, જો બેટા હવે હું બહાર જઉં છું, પ્રભુની સેવા તારે કરવી પડશે. અને એ તો બિચારી એવી ગભરાઈ ગઈ કે જરાય ભૂલ થઈ છે તો પછી ગઈ કામ. બોલે કેવી રીતે સેવા કરો? એના સાસુ શીખવાડ્યું, જો આવી રીતે ઠાકોરજીને રોજ જગાવજે, આવી રીતે ઠાકોરજીને મંગલ ભોગ ધરજે, આવી રીતે ઠાકોરજીને સ્નાન કરાવજે, આવી રીતે ઠાકોરજીને શૃંગાર ધરજે, સુંદર માલાજી ધરાવજે, અને પછી દર્પણ બતાવજે, દર્પણમાં પ્રભુનું હસતું મુખ જોજે, પછી ઠાકોરજીને રાજભોગ ધરજે. આખો ક્રમ સાસુએ બતાવી દીધો, અને પેલી વહુએ આખો ક્રમ ગોખી લીધો, લખી લીધું કે ક્યાંય ભૂલ થઈ તો ગઈ કામથી. અને ચિંતામાં આખી રાત્રિ એને નિંદર ના આવી. સવારથી ક્રમ પહોંચવાનો હતો, ને જ્યાં સવારે ઉઠી અપરસ કરીને ભાગતી ગઈ. હૃદયમાં આનંદ પણ છે અને ભય પણ છે. આનંદ છે કે પ્રભુની સેવા આજે મને મારા હાથોથી કરવા મળશે, અને ભય છે કે જો ક્યાંક ભૂલ પડી તો પછી માર્યો. અને ભયમાં બિચારી સેવામાં પહોંચી, અને જેમ સાસુ કહીને ગયા હતા એમ ઠાકોરજીને જગાવ્યા, જેમ સાસુ કહીને ગયા હતા એમ ઠાકોરજીને મંગલ ભોગ ધર્યો, જેમ સાસુ કહીને ગયા હતા એમ ઠાકોરજીને સુંદર સ્નાન કરાવ્યા, સુંદર શૃંગાર ધર્યા, જેમ સાસુ કહીને ગયા હતા એમ ઠાકોરજીને પુષ્પની માળા ધરાવી, જેમ સાસુ કહીને ગયા હતા એમ ઠાકોરજીને આરસી દર્પણ બતાવ્યો. પણ સાસુ કહીને ગયા હતા કે દર્પણમાં હસતું મુખ જોજે. જ્યારે દર્પણ બતાવ્યું તો પ્રભુનું મુખ તો દેખાયું પણ હસતું મુખ ન દેખાયું. હવે હસતું મુખ ન દેખાયું, હવે બહુને ચિંતા થવા લાગી કે માં કહીને ગયા હતા કે દર્પણમાં હસતું મુખ જોજે, હવે એમને રોજ દેખાતું હશે ત્યારે તો બોલ્યા હશે. ફરી દર્પણ બતાવ્યું, મુખ દેખાયું, હસતું મુખ ન દેખાયું. હવે હસતું મુખ ન દેખાયું, એને ચિંતા થવા લાગી કે જરૂર મારાથી કોઈ ભૂલ થઈ છે, અને એટલે હસતું મુખ ન દેખાયું. હવે શું કરું કે મને પ્રભુનું હસતું મુખ દેખાય? બોલે ક્યાંક તો ભૂલ થઈ છે. બોલે ક્યાં ભૂલ થઈ હશે? રોજ સ્નાન કરાવવાનું કીધું હશે, ચોક્કસ કે સ્નાનમાં ભૂલ થઈ હશે. ફરી ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર વડા કર્યા, પાછા ઠાકોરજીને સ્નાન કરાયા, નવા વસ્ત્ર શૃંગાર ધર્યા, ફરી ફૂલના માલાજી ધરાયા, ફરી દર્પણ બતાવ્યો, પણ મુખ તો દેખાયું, હસતું મુખ ન દેખાયું. હવે ને ચિંતા થવા લાગી, જરૂર ક્યાંક કંઈક ગડબડ થઈ છે. સ્નાન કરવાનું કીધું હતું, ઠંડુ જલ કીધું હતું કે ગરમ કીધું હતું? કદાચ ઠંડુ કીધું હશે. અને એવા ઠંડા જલથી સ્નાન કરાયું, ઠાકોરજી કાપી ગયા. ફરી નવા વસ્ત્ર, નવા શૃંગાર, નવા માલાજી, અને ફરી દર્પણ બતાવ્યું, પણ મુખ તો દેખાયું, હસતું મુખ ન દેખાયું. હવે લાગી ચોક્કસ ગરમ જલ કીધું હશે. ફરી ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર વડા કર્યા, નવા વસ્ત્ર, નવા શૃંગાર, નવા માલાજી ધર્યા,
અને હવે દર્પણ બતાવ્યું પણ મુખ તો દેખાયું, હસતું મુખ ન દેખાય. એને લાગ્યું ચોક્કસ મારાથી કોઈ ભૂલ થઈ રહી છે પણ મને જડતી નથી. હવે તો રુદન કરવા લાગી, રડવા લાગી કે પ્રભુ ચોક્કસ મારાથી કોઈ અપરાધ થઈ રહ્યો છે પણ મને જડતો નથી. એ પ્રભુ મને ક્ષમા કરો. મારા સાસુને રોજ આપનું હસતું મુખ દેખાય, મને કેમ ના દેખાય? અને એટલો તાપ થયો. ફરી ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર વડા કર્યા, ફરી ઠાકોરજીને સ્નાન કરાયા, ફરી ઠાકોરજીને નવા વસ્ત્ર, નવા શૃંગાર ધર્યા, નવા માલાજી ધર્યા. અને હવે દર્પણ બતાવવા આવી. પ્રભુએ વિચાર કર્યો, જો હવે આને હસતું મુખ ન દેખાયું તો આખો દિવસ નવડાવતી રહેશે. અને જ્યારે દર્પણ દેખાયું અને ઠાકોરજી ખિલખિલાટ હસી પડ્યા. અને જ્યારે પ્રભુ હસ્યા અને પેલી તો એવી પાગલ જેવી થઈ ગઈ, અરે મારા પ્રભુ હસી ગયા, મારા પ્રભુ હસી ગયા. અને એ દિવસ પછી એવી દશા થઈ ગઈ કે આ વહુ જેવી સેવાના રૂમમાં આવે ને એને જોઈને ઠાકોરજીને હસવું આવી જાય. અને થોડા સમય પછી જ્યારે એના સાસુ પાસે આવ્યા, પાછા કહેવા લાગે, પ્રભુ આપને શ્રમ પડ્યો હશે ખબર, આને તો કંઈ આવડતું નથી, આ તો કંઈ જાણતી નથી, પહેલી વાર આપની સેવા કરવા બેસી છે, આનાથી ઘણા અપરાધ થયા હશે, પ્રભુ ક્ષમા કરજો, હવે કાલથી આપની સેવા ફરી હું વ્યવસ્થિત રીતે કરીશ. ત્યારે પ્રભુએ કહ્યું કે આપ મારી સેવા ખૂબ સુંદર કરો છો, ખૂબ જાણકાર છો, પણ એક વિનંતી આપને કરીશ, મને જગાવજો આપ, મને મારા શૃંગાર આપ કરજો, મને ભલે અરોગાવજો આપ, પણ દર્પણ બતાવવાની સેવા તો તમારી વહુથી કરો. બોલે કેમ? કે આ દુનિયાના બધા લોકો મારી પાસે આવે અને એમના દુઃખ રોઈ રોઈને મને રોડાઈ જાય, પણ એવો કોઈક જ ભક્ત મારી પાસે આવે છે જે મારી પાસે આવીને મને પણ હસાવી જાય છે. અને હું પણ પ્રતીક્ષા કરું છું એવા જીવોની કે જે મારી પાસે આવી મને આનંદિત કરે. દુનિયાભરના બધા લોકો જઈને શું કરે? પોતાના રોતડા રોઈ રોઈને પ્રભુને દુઃખી કરી જાય. પણ એવો કોઈક જ આવે છે જે મારી પાસે આવીને મને પણ હસાવી જાય. સાસુ વર્ષોથી સેવા કરતા હતા, વર્ષોથી ટહેલ કરતા હતા, એ ન પામ્યા, પણ જે વસ્તુ આ પહેલી વાર સન્મુખ ગઈ પણ શુદ્ધ ભાવ હતો, હૃદયમાં પ્રીત હતી, તો એ પામી ગઈ કે જે વર્ષોથી કરવા વાળા ન પામ્યા. એટલે તો ગોવિંદ સ્વામી કહે છે કે પ્રીત હી તે ભઈએ. આપણે પ્રભુની પાસે જઈને કહીએ કે પ્રભુ જો અમે કેવા સુંદર થઈને આપની પાસે આવ્યા, પ્રભુને કાંઈ ફરક પડતો નથી. આપણે કહીએ કે પ્રભુ જો મારી પાસે આટલા ગુણ છે, હું આટલા પાઠ કરું, આટલી સેવા કરું, આટલા જપ કરું, આટલા તપ કરું, મારી પાસે આટલા ગુણ છે પ્રભુ, કે મને કાંઈ ફરક પડતો નથી, તારું તારી પાસે. જ્યારે પ્રભુને બાંધવાનો પ્રયત્ન મૈયા કરતા હતા ને, તો એક અર્થ આચાર્યશ્રી કરે છે કે જ્યારે પ્રભુને બાંધવા માટે દોરડું લાવ્યા પણ પ્રભુ બંધાયા નહીં. બોલે કેમ? તો પ્રભુ કહે છે કે સંસ્કૃતમાં દોરડાને કહેવાય ગુણ. શું કહેવાય? ગુણના બે અર્થ થાય. ગુણનો એક મતલબ થાય દોરડું, અને ગુણનો બીજો મતલબ થાય આપણા અંદર રહેલા સદગુણ. અને આજે મૈયા પ્રભુને ગુણથી બાંધવાનો પ્રયત્ન કરે છે. અને ગુણથી બાંધવાનો પ્રયત્ન કરે છે એનો મતલબ શું? મૈયા કહી રહી છે કે મારી અંદર આટલા ગુણ છે, તો પછી પ્રભુ કેમ ના બંધાય? આપણને પણ ઘણા પૂછવા આવે, અમે આટલું કરીએ છીએ તોય પ્રભુ કૃપા કરતા કેમ નથી? કે તમને આટલું લાગે છે ને માટે કૃપા થતી નથી. પ્રેમનો સ્વભાવ શું છે? ગમે તેટલું કરીએ તો પણ એમ લાગે હજી કંઈ બનતું નથી, હજી કંઈ કરી શકતા નથી, હજી કોઈ ટહેલ થઈ શકતી નથી. જ્યારે આ અતૃપ્તિ રહે ને ત્યારે લાગવાનું કે ટહેલ થઈ રહી છે. જ્યારે આપણને કરીને એમ લાગે કે આટલું કરીએ છીએ તોય પ્રભુ રીઝતા નથી, આટલું કરીએ છીએ તોય પ્રભુ માનતા નથી. એટલે જ નથી માનતા કારણ કે આપણે જે પણ કરીએ છીએ ને એ આપણને આટલું લાગે છે. નાનું આપી અને મોટું માનીને પ્રભુ સ્વીકાર કરે. પ્રભુનો સ્વભાવ કેવો? સુદાસે કીધું હતું ને કે રાઈ જીતતી સેવા કો ફલ માનત મેરુ સમાન. તો આપણા પ્રભુનો સ્વભાવ કેવો કે કોઈ એમને રાઈ આપે ને તો પણ પ્રભુને મેરુ જેવી લાગે. અને આપણો સ્વભાવ કેવો? કોઈ આપણને મેરુ આપી દે તો પણ એટલે કહ્યું યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા. કોઈની અંદર ગમે તેવી જાણકારી હોય કે હું પ્રભુની ટહેલ કરું, હું સેવા કરું, પણ એ કરતા જો મદ આવે ને તો પ્રભુથી સહન ન થાય. બોલે કેમ? પ્રભુ કહે છે કે આ બે વસ્તુ હું ક્યારે મારા ભક્તમાં રહેવા ન દઉં. કઈ બે વસ્તુ? એક તો મારા ભક્તની અંદર અહંકાર આવે ને એ જ ઘડીએ તોડું, અને બીજું એના મનની અંદર કોઈ પણ ભગવત ભાવ જાગ્યો હોય ને તો હું એ જ વખતે એનું ગ્રહણ કરી લઉં. બે વસ્તુ રહેવા ન દો. ભગવત ભાવ આવ્યો હોય તો હું ગ્રહણ કરી લઉં, અને મદ આવ્યો હોય તો એ જ વખતે હું તોડું. જેમ ભગવાન અર્જુનની સાથે વનમાં જતા હતા અને અર્જુનના મનમાં વિચાર આવ્યો કે પ્રભુની જેટલી સેવા અને પ્રભુનો જેટલો નિકટ હું છું આ દુનિયામાં કોણ?
પ્રભુની જેટલી સેવા હું કરું છું આટલું તો કોણ કરી શકે? પ્રભુ સમજી ગયા કે મદ આવી રહ્યો છે, અને મદ આવી રહ્યો છે તો પ્રભુએ કહ્યું, અર્જુન મને બહુ તરસ લાગી છે, મારા માટે ક્યાંકથી જલ લઈ આવો ને, પણ જ્યાં પાણી લેવા જાય ને ત્યાં તારો પરિચય ના આપતો. અર્જુન કહે ઠીક છે. ચાલતા ચાલતા વનની અંદર ગયો ને ત્યાં એક કુટિયા જોઈ. કુટિયામાં બારણું ખખડાવ્યું તો કોઈ વૃદ્ધ માજી બહાર નીકળ્યા. એને કહ્યું કે માં, હું બહુ તરસ્યો છું, મને જલ આપશો? બોલે ઠીક છે, આવો બેટા અંદર. અને ભગવાને કહ્યું હતું કે પરિચય ના આપશો. પૂછ્યું કોણ છો બેટા? બોલે આમ જ હું યાત્રી છું, ફરતા નીકળ્યો હતો ને તરસ લાગી છે અને આપનું ઘર જોયું તો પાણી પીવા માટે અંદર આવ્યો. અંદર જ્યાં ગયા તો એ માજીના ઝૂંપડીની અંદર બીજું કાંઈ નહોતું, ખાલી 2 તલવારો લટકતી હતી. અર્જુનને વિચાર આવ્યો કે માજી, આપે આપની રક્ષા માટે આ 2 તલવાર રાખી છે? ત્યારે માજીએ કહ્યું કે ના, આ 2 તલવાર મેં એ 2 વ્યક્તિઓ માટે રાખી છે કે જેણે મારા પ્રભુને સૌથી વધારે શ્રમ આપ્યો છે. અર્જુન કે અચ્છા, એ 2 કોણ છે? ત્યારે પેલી માજીએ કહ્યું, એક તો પેલી દ્રૌપદી અને બીજો પેલો અર્જુન. પોતાના રથના ઘોડા ભગવાન પાસે ચલાવ્યા અને પાછું કહે છે કે હું પ્રભુની ટહેલ કરું, હું પ્રભુની સેવા કરું છું. અને ત્યારે અર્જુનનો મદ ગયો કે મને લાગતું હતું કે હું સેવા કરું છું, હું પ્રભુની ટહેલ કરું છું, મેં તો જીવનભર પ્રભુને શ્રમ સિવાય કંઈ આપ્યું જ નથી. અને એ જ ઘડીએ એમનું મદ ગયું. અને માટે ગોવિંદ સ્વામી કહે, યદ્યપિ રૂપ ગુણશીલ સુઘડતા ઇન બાતન ન રીઝઈએ. ગમે તેવું પ્રભુને આપણા ગુણ બતાવવાનો પ્રયત્ન કરીએ, ગમે તેવી કલા બતાવવાનો પ્રયત્ન કરીએ, પણ આપણી કલા કે આપણા જાણકારીથી પ્રભુને કોઈ ફરક પડતો નથી. કારણ કે પ્રીત હિતે પૈયે પ્રિયતમ.